આ વિડીયો આજ તમારી આંખ ઉઘાડી દેશે. વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જે કહ્યું એ સાચું લાગ્યું હોય તો શેર કરી દેજો. હવે એક નાના ગામડામાં 7 થી 8 મંદિર હોય છે. શહેરોમાં ખૂણે ખૂણે ફૂટપાથ ઉપર રોડ વચ્ચે મંદિરો છે, છતાં મર્ડર બળાત્કાર કેમ થાય છે? મંદિરોની અસર કેમ નથી થતી? આટલી કથાઓ થાય છે, આટલા સ્વામીઓ, આટલા પ્રગટ બ્રહ્મ સ્વરૂપો છે, છતાં અનૈતિકતા ઘટતી કેમ નથી? છેતરપિંડી ઘટતી કેમ નથી? ઘરેલું ઝઘડા કેમ ઓછા થતા નથી? વ્રત, ઉપવાસ, પૂજાપાઠ, કર્મકાંડ, દાન કરીએ છીએ, છતાં બાળકો અવળે રસ્તે કેમ ચડી જાય છે? બાળકો નાપાસ કેમ થાય છે? ઘરેથી કેમ ભાગી જાય છે? માતાજી કેમ મદદ નથી કરતા? આપણે સૌ ગાયને માતા માનીએ છીએ, કીડીને કીડિયારું પૂરીએ છીએ, તો મા બાપની સેવા કરવામાં કેમ વાંધો આવે છે? 2 દીકરા વચ્ચે મા બાપ કેમ હડસેલા ખાય છે? આપણે માતાજીને નમીએ છીએ, માતાજીની પૂજા કરીએ છીએ, તો મહિલાઓ અને દીકરીઓ પ્રત્યે ભેદભાવ કેમ કરીએ છીએ? મારા ખ્યાલથી આના 2 જ કારણો છે. એક તો ધાર્મિક અંધશ્રદ્ધા